છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, જેને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને નસવાડી પંથકમાં ગરમીને કારણે બજારો સુમસામ જોવા મળી રહ્યા છે. ગરમીની વેપાર પર કેવી અસર પડી રહી છે તે જાણીએ અમારા પાસેથી. જી હા, નસવાડીમાં હાલ ગરમીનો પારો સતત વધી રહ્યો છે. બપોરના સમયે રસ્તાઓ પર કર્ફ્યુ જેવો માહોલ જોવા મળે છે. ગ્રાહકોની અવરજવર ઘટતા સ્થાનિક વેપારીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. આપણી સાથે અહીંના એક સ્થાનિક વેપારી ઇરફાન ફૂટવેરના માલિક જોડાયા છે. ચાલો તેમની સાથે વાત કરીએ. ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે, જેને કારણે બજારમાં પબ્લિક દેખાતી નથી. ધંધા પર આની ખૂબ જ માઠી અસર પડી છે. હું તો લોકોને એક જ વિનંતી કરીશ કે કામ વગર બહાર ન નીકળો, ઘરે રહો અને લીંબુ પાણી જેવી ઠંડી ચીજો પીતા રહો. તબિયતનું ખાસ ધ્યાન રાખો, કારણ કે હજી પણ ગરમી વધવાની આગાહી છે. જેમ વેપારી જણાવ્યું તેમ ગરમીને કારણે ગ્રાહકોની સંખ્યા નહીવત છે અને વેચાણમાં મોટો ઘટાડો નોંધાયો છે. વેપારીઓ પણ લોકોને ગરમીથી બચવા અને સુરક્ષિત રહેવાની અપીલ કરી રહ્યા છે. હું નસવાડીના વેપારી છું માટલાનો. આજે 48 ડિગ્રી તાપમાન છે, પણ માટલા વેચાતા નથી અને એટલી મંદી છે કે દિવસમાં પહેલાં 2 માટલા બી વેચાય તોય અમારા ઘર ચાલે. ડિગ્રી તાપમાન છે તોય પબ્લિક દેખાતી નથી અને બિલકુલ મંદી છે અને માટલા બિલકુલ વેચાતા નથી. પ્રજાપતિ જીતેન્દ્ર. હા, ધંધા પર તો અસર પડી જ છે અને ગરમી બી બહુ ફૂલ છે. એ કારણે પબ્લિક બી બહાર નહીં નીકળતી અને મેં તો એક જ કહું છું કે હવે લીંબુ પાણી પીએ ને ઘરમાં જ રહે અને સેહતનું બી ધ્યાન રાખે, કેમકે ગરમી હજુ આગાહી બહુ છે એટલે ગરમી તો વધારે પડવાની, એટલે સેહતનું ખાસ ધ્યાન રાખે અને ઘરે રહે. ગરમીના કારણે માર્કેટમાં પબ્લિક નથી અને પબ્લિક ના આવે તે સારી વાત છે એવું તમે કહ્યું અને પબ્લિક માટે તમે સારો સંદેશ આપો છો. તો હજુ પણ 2 શબ્દો શું કહેશો? બસ એ જ કહું છું કે ઘરાકી બી નથી અને પ્લસ શું છે, ઘરે રહે એ સારું રહે, સેહતનું બી ધ્યાન રાખે અને બસ એટલું જ મેં કહીશ કે અને ઇરફાન ફૂટવેર નસવાડી.